મેન ડીપી છે ને અહીંયા ફેલ થઈ ગઈ. એક તો પેલા તો એ બદલાવાની છે. મારી મમ્મી કપડાં ધોતા હતા ને તે સાયો કઈ છે નહીં. કેવું નવગણભાઈ ને હજી ખબર નથી કે હું કામ મંદિર હાલે. બાપુ કાં તોડી નાખે યાર, તમે નાઈ નાખો ને ટાઈમે ટાઈમે. આ તો અમારી બધાની બેન છે. જય ખોડિયારમાં જય માતા મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, પણ એક ભૂલ થઈ ગઈ. કેમ કે રાતે 1:30 વાગ્યા સુધી અપલોડ વ્લોગ કરી દીધો હતો, પણ તોય 9 વાગી ગયા હતા. કેમ કે છે ને અપલોડિંગ નતો જો, અપલોડિંગ અટકી જતું રાતે. અને અત્યારે જોઈ લો ઘડિયાળમાં 10:31 થઈ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. મંદિરે કામ ચાલુ થઈ ગયું, એ બધી થોડુંક મિની વ્લોગમાં આવી જશે. અને એક સબસ્ક્રાઈબર ભેગા થતા. થેન્ક યુ, તમે આડા વ્લોગ જોવો એટલા માટે. કેમ કે એ જોતા હતા એટલા માટે કહું થેન્ક યુ. તમે વ્લોગ કાયમી જોવો એટલા માટે. અને એ ભાઈને આપણે વિડીયોની ક્લિપ મૂકી દઉં તો જોઈ લો. આ ભાઈ હતા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા મંદિરે સવારમાં. અને મંદિરે કામ ચાલુ થઈ ગયું ને અત્યારે હવે છે ને પેલા અમારા કુળદેવીમાં મીઠે છે ને લાઇટ રિપેર કરી જાઉં અને પછી જવાનું છે આજે વાટવે. તો પેલા તો મંદિરે જતા હું, કેમ કે થોડીક લાઇટ બંધ છે ને કીધું હતું, પણ પેલા તો મંદિરે જ માતાજીને ખોડિયાર માતાજીના મંદિરે છે રેતીનું બધું કામ હતું, કડિયા આવવાના હતા, એ બધું કામ ત્યાં કમ્પ્લીટ કરાવ્યું. અને પછી અત્યારે ઘેર આવ્યો તોય 10:30 વાગી ગયા ને હવે તો અમારા કુળદેવીમાં મીઠે લાઇટ રિપેર કરો આવી ગયો અમારા કુળદેવીમાં મીઠે. અને સૌનમાં રેણા બાપાના છે ને શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને હું એકલો નથી આવ્યો, અમારો સાહિલભાઈ આવી ગયા. તો અત્યારે છે ને હવે આ મેન ડીપી છે ને અહીંયા ફેલ થઈ ગઈ. એક તો પહેલાં તો એ બદલાવાની છે, તો એ બદલાવી નાખું ને થોડોક પાવર ચાલુ બંધ કરવાનું છે, હું બધું કામ છે. તો હવે મારી રીતે કરી નાખું, પછી આગળ કમ્પ્લીટ લાઇટ ચાલુ કરીને તમને બતાવી દઉં. થોડીક ગરમી ચડી ગઈ, પણ જો અહીં પાવર આવી ગયો અને અહીં પાવર આવી ગયો. અને અમારા સંજયભાઈ હિસાબ કરતા હતા અહીં. તો હાલો હવે ફટાફટ ઘેરે જઈને નાસ્તો કરવાનો છે, જમવાનું છે બપોરનું બધું ભેગું. અને જમીને પછી છે નીકળવાનું છે બાટવા. બધાનો નાઈ નાખ્યો અને આ બાટવે જવાનું હતું એ તો કેન્સલ થયું. કેમ કે હજી ટિકિટનું આજ બપોરે 2 વાગે નક્કી થાય જવાનું છે કે નહીં. પછી તો ક્યારે જવાનું થાય ને હું તમને ડાયરેક્ટ નીકળીને ત્યારે જણાવ્યું. કેમ કે બહુ તમને ઇમોશનલ નથી કરવા કે આ ક્યારે જાય ને કાયમી એક લાલીશ દઈને કાયમી વિડીયો દોરાવો એવું નથી. તો અત્યારે છે ને પાણી આવી ગયું, નાહી લીધો, નાહીને ફ્રેશ થઈ ગયો. મમ્મી જય માતાજી. તો મારા મમ્મી અત્યારે કલબાન વિસરીને કનેક્શનમાં નળ કનેક્શનમાં પાણી આવી ગયું ને તે પાણી ભરી લઉં. અને પાણી ભરીને પછી આગળ ક્યાંક નીકળું. અને તડકો તો છે પણ આવી છે, કેમ કે ખેડૂત દીકરા છે. આ તો નાહી લીધો ને એટલે જરીક તડકાનું કેમ, બાકીને આપણે કંઈ તડકાનું લાગે વર્ગે નહીં. તો મારી મમ્મી કપડાં ધોતા હતા ને તે સાયો કંઈ છે નહીં. કેમ કે આ ઈકડ હતી ને એ કાપી નાખી. કેમ કે આમાં અમારું ઘર છે તો આની માથે આવે ને એટલા માટે. અને બાકી તો છે ને તો અત્યારે કપડાં પલાળતા હતા ને તે મેં એને આ ભાજપવાળાની છત્રી, કેમ કે ભાજપના પ્રસાર કરવા આવતા ને છત્રીઓને હું લઈને આવે, એમાંથી છત્રીને એક મેળ કર્યો હતો ને તે અત્યારે તો છત્રી અહીં રાખી દીધી ને હવે મારી મમ્મી કપડાં ધોવે. મમ્મી હવે કંઈ વાંધો નહીં આવે ને? થઈ ગયો ને સાયા મસ્તીને. હાલે તો હવે એ કપડાં ધોઈ નાખ છે ને હવે એને જમવાનું જ બાકી છે, પણ એ કપડાં પલાળી દીધા ને હવે હું છે ને પાણી ભરી દઉં એને. તમારા પપ્પા બહાર ગયા હતી આવતા રહી તો જમી કરવું એને ઘેરેથી દુકાઈને. અને વિપુલભાઈ ગયા હતા જમવા, તો બેઠો તો દુકાઈને. અને જો કાલે હોલ પડ્યો હતો ને આ પંખડી ફિટ કરવા હાટો પડ્યો હતો. કેમ કે આ હતી ને બહુ નીચે હતી, તો અત્યારે કમ્પ્લીટ ફિટ થઈ ગઈ. અને અહીં પવન નહોતો આવતો, આમણા સુધી આવતો હતો. એટલે વિપુલભાઈને તો અહીં કોમ્પ્યુટરનું કામ કરવાનું એટલે અહીં બેસતા હોય. અને નવગણભાઈ આવી ગયા કે હાલો જાઉં માતાજીના મંદિરે, ભાગવું જ ને. હવે આવ્યો બીજું કામ કરવા હાટું આવ્યો, રિસાર્જ પુરાવવા હાટું આવ્યો ને. રિસાર્જ અટાણમી નહીં પૂરી દે, પેલા મારે ભેગું આવવું જોઈએ મંદિરે. તારી પર ક્યાં નખો મારે દીપુર પછી નખો આવાજ છે પાસે બેહવા વાળા સપોર્ટ નથી કરતા. સપોર્ટ તો કરે હે તારી પકેથી ક્યાં એ વાત તો સાચી છે. હાલો તો બીજા બાકી કંઈ જાજુ નથી કે હું નવગણભાઈને હજી ખબર નથી કે હું કામ મંદિરે હાલે. તને ખબર છે કામ હાલે? પાણી ફિટિંગ લે પાણી ફિટિંગ નું હાલે લે. ઓટો કરતા ઓલી બાજુ. હા તો એ કેમ ખબર પડી ગઈ? ઈ જ કામ હે, બીજું કઈ કામ જ નથી. હાલે તો બાકી તો કઈ નહીં. આગળ વિપુલભાઈ આવી જાય એટલે નીકળીએ માતાજીના મંદિરે. નવગણભાઈ તો આવે કે ના આવે એને મને કઈ ખબર નથી. આવવાનું છે તારે? આવી કે ખાલી હાલ એ તો આવી છે કે નહીં આવી તમને ખબર પડી છે. આપણે મંદિરે જાઉં તો માતાજીના મંદિરે. અને બાપુ કાં તોડી નાખે? એ બાપુ એ તો હજી આજ જ આવ્યા અને આ તો આ તોડી નાખી. લે ચોકડી થામ વિસરવાની. બાપુ અહીં તો જો તું યાર, એટલે તોડી કાં નાખી હતી? બાપુ અટણ તોડતો નથી. કેમ કે છે ને આ બધામાં આવે છે ને ધ્રાબો કરવાનો છે ને તે હવે ત્યાંથી છે ને આ કડ બહુ વધારે છે એટલે તોડવી પડે એમ છે. તો બાપુ અહીંયા તોડવાનું કામ કરી દીધું ચાલુ. અને આપણે અહીંયા જે સળી નાખવાનો ઓટો બનાવવાનો હતો ને એના 2 થર લગાડવાના હતા ને એ કમ્પ્લીટ લાગી ગયા. અને હજી એક
અહીંથી આમ આગળ આવી છે આગળ આમ થર જો અહીંથી આમ મંડા છે તો એ માંડી દઈએ અને પછી થોડા ઘણું કામ છે ને એ આગળ કરીએ. અને નવકણભાઈ આવી તો ગયા, હવે કંઈ વાંધો નથી. હાસી વાત ને? વાંધો મન ન કરવાની કામ હતું. ઓ યાર, એ વાત તો હાસી છે. કાલ નતા આવ્યા, કાલ કેમ કે આઈપીએલ ચાલુ છે એને આજ રજા બાપુને દઈ દીધો ઘણ જો આવીને આજ અહીંયા કામ ચાલુ કરી દીધું. આજ કઈક હમું કામ કર્યું બાપુ રે. જો બાપુ કહો મીઠી મારવા માંડ્યો. તો હવે આમાં કામ કરી દઈએ ચાલુ. બનાવવાનું છે ને ઓટો પક્ષીને સહી નાખવાનો. તો હવે આ ઓટામાં છે ને ભેરીત કરવાનું આવે. ત્યાં સામે છે ને કટપીસ બેલાનું પડ્યું એ ક્યાંય કામ નથી આવે એમ છે, એટલે ભરીતમાં જ કામ આવે એમ છે. તો અમે બધા મિત્રો છે ને હવે જેનાથી જેવડા બેલો ઉપડે કટકા ઉપડે એ બધી ચાલુ કરી દીધા. તો બાપુ જાય અને રાજુનો ભાઈ નાગલોય વળગી ગયો, એના જેવડા પાણકા લે પણ અમારે ટેકો નહીં એટલો. અને રાજુભાઈ આવી ગયા. રાજુભાઈ સારું ને? પણ અમારે રાજુભાઈને છે ને રાજુભાઈ એક વાત કહો યાર, તમે નાહી નાખો ને ટાઈમે ટાઈમે તો કંઈક મજા આવે. કેટલા દિવસ તને નાહ્યો? 25 દિવસ તા. હાવ ખોટું બોલ્યો. 9 ગણ નાહી તો લે પણ કંઈક નથી નાતો નહીં રાજુ? નાના ઉપર તારા જેવડા નાના ઉપર હાઈ જે પછી પાટલું ભરાઈ રહી છે. અરે ભરાઈ રહી છે પાટલું. એમ કહેવાય કે ભરાઈ રહી તો ધોઈ નાખીશું, બીજું કામ. હાલો આમ બેલા હાર્યો માતાજીના મંદિરે કામ કરતા હતા. તો આપણે ઓસાથી આપણે ક્રિશભાઈ ડોકલ આપણે મંડપનો વિડીયો બનાવ્યો હતો. એટલે ઓસાથી આવતો ને ત્યારે આ ભાઈ હતા તો એને સપોર્ટ કરો, ક્રિશ ડોકલને ભાઈને. ને આ ભાઈને કામ ભાઈ તમારું નામ છે? અલ્પેશ કામરિયા. ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે ને બેયના કે યુટ્યુબમાં છે? તો બેયને ફોલો કરી નાખજો. અને બાકી તો અમે હવે અમારું કામ કરવાનું ચાલુ રાખીએ, બાકી કન્ટિન્યુ. તો અત્યારે અમે છે ને માતાજીના મંદિરે જ હતા અને એક છે ને વિડીયો બનાવ્યો તોડી નાખે એવો ભાઈ બહેન વિશેનો, કેમ કે અમારા બધા કલેદા હતા ને તો ત્યાં બધા અમે બનાવ્યો એક મસ્ત વિડીયો શૂટિંગ કર્યો. અને એ કાલે આવી શકે ને પ્રમ દિવસે આવી શકે, કેમ કે ટ્રેન્ડિંગમાં હતો ને તે અમે જોયો ને તે અમે બધા કલેદા હાટું બનાવી નાખ્યો એક મસ્ત મજાનો વિડીયો. અને આ વરવાંગડો છે કે કામ છે નહીં, આ તો અમારી બધાની બેન છે. આ તો અમારી બેન છે. ને આ ભાઈ છે ને એમાં હરિયું કરવા વાળા હતા ને આ બધા કલેદા હતા. આ બધા કલેદા હતા અમે ત્રણેય. ને આ તો અમારી બેન છે, આ હરિયું કરવા વાળો છે. હે કા લે તો બાકી તો કઈ નહીં. મંદિરે થોડુંક કામ હતું ને હવે ભરીત કરવાનું કામ પછી અટકાવી દીધું, કેમ કે છે ને ત્યાં ભરીત કરતા હતા ને એમાં બહુ મહેનત લાગતી ને ધૂળવેથી વધુ ખાડો તો ભરાય છે, કેમ કે કટકાવે કંઈ ભેગું નહીં થાય. તો બાકી તો છે ને હવે ઘણી વાર મંદિરે છે ને પછી હવે ઘેર નીકળવું. હવે તમારે ક્યાં રોકાવાનું છે કે ભાગવું? તો આ બેન ક્યાં તારે જવું? ક્યારે જવું? સુંદડી તારી બહુ થેન્ક યુ, તમે સુંદડી લેતા હોય એ બદલ. હરિયો નતા કરતા તો ખાલી કોમેડી વિડીયોમાં આપ્યું હતું એટલા માટે. અને બાકી તો છે ને એક આ રાજુના ભાઈનો કંઈક વિડીયો જન્મદિવસનો બનાવવાનો છે તો એ શૂટિંગ કરી નાખું. અને બાકી તો મિત્રો છે ને હા દઈ નાખેલા. રાજુ તું ઘેર જઈને આખરી પેલા નાહી લીજો, નાહી નાખી ને તો આમાં છે ને તું એક કામ કરી દે, હું શૂટિંગ કરી લઉં ને ઓલા કુંડિયામાં છે ને પાણી નાખી દેતો જતા હાલ વિડીયો બનાવી દઈ. અને મિત્રો આ ગ્રાઉન્ડ હવે કેવું લાગે અત્યારે માતાજીના મંદિરે છે ને આ ગ્રાઉન્ડ અત્યારે કેવું લાગે ને પીરા ફૂલવાળું એ જરી કોમેન્ટ કરી નાખજો, કેમ કે અત્યારે કોઈને ફોટો શૂટિંગ કરવું હોય ને એક નંબર કંઈ ઘટે ને એવું આવે ફોટા. ઘેરે આવી ગયો તો અને ઘેરે આવી અને મસ્ત મજાનું છે ને બધા જમી લીધું. મારું મમ્મી જો હવે શેરે જમે. અને બાકી તો છે ને કેમ કે વિડીયા 2-3 એડિટિંગ આવીને કરવાના હતા ને ભૂલી જ ગયો હાવ શોર્ટ લેતા અત્યારે ઘેર આવ્યો હોય ને તો અત્યારે નીકળું માતાજીના મંદિરે. કુતરાના રોટલા લઈ લઈએ અમારે ત્યાંથી, મારા કાકા ત્યાંથી, સંજયભાઈ ત્યાંથી. તો બસ અત્યારે જમી કરીને આવી ગયા માતાજીના મંદિરે. કુતરાને સંસેકી રોટલા નાખી અને છે ને હવે જે અહીંયા છે ને ભરીત કામ થોડુંક કરવાનું છે ને એ કામ કરી દઈએ ચાલુ, કેમ કે આમાં છે ને કાકરી જે બાથરૂમ પકે પડી ને એ અહીંયા હારીને નાખવાની છે, કેમ કે પરેશભાઈને રિક્ષા તો છે ને હમણાં મહિના દિવસ માટે બહાર વહી ગઈ છે. તો હવે અત્યારે આમાં હારીને નાખવાનું છે તો કરી દઈએ આગળ કામ ચાલુ. અને 7 દિવસ છે ને શિવમ બાપુ નતા આવ્યા તે આજ નાઇટમાં એને ખેંચી લીધા. તું મોબાઈલ તોડ નાખે આ ખપારી પાછી ખપારી કરતા મોબાઈલ આ કેટલાક માર એને ગાડી વેસાઈ જાહે
તોય ભેગું નહીં થાય. ભલે ભલે એક ખડેલું તો વેચવું જોઈએ. ભલે આખું મકાન વેચું ઈને છે ને એક ખડેલું તો વેચવું પડશે. નહીં, તારું માથું ફૂટી જાય છે. માથું. હાલો હાલો અજયભાઈ, હવે તમારે દાંત ને જ કાઢવા, સબલા લેવો ફટાફટ. તું ટોપી શું કરવા પહેરે? ટોપી મારે ગટો છે એટલે. ગટો નહીં, આ છે ને મારા વાળ તમને ખબર છે ને કેવા થઈ જાય તને ખબર છે ને? ચાઇનીઝ મારા વાળ છે ને આમ હમા રહેતા જ નથી, એટલે હવે ટોપી પહેરવાની છે. એ એસકે ની ઘોડી નથી થઈ ગયા. ઈ તો અટાણું ટોપી પહેરીને એટલે કમ્પ્લીટ વાળ છે, બાકી કમ્પ્લીટ રહેતા નથી. રેડી? એટલે આ ટોપી જેવા હાટું પહેરું, કેમ કે છે ને એક તો કામ કરતા હોય અને જો ટોપી કાઢી ગયેલા હોય ને તો મારા વાળ છે ને આમ ખેરા જેવા લાગે, આમ ખેરા જેવા એટલે આમ ઉપડા ઉપડા થઈ જાય. અજયભાઈ સાચી વાત ને? અને મંદિરે અહીંયા કામ કરતા હોય ને કોક આવે તો પછી આમ જીવા જીવા તો વેહ હાવ ઠાવકા ન લાગીએ, એટલે કેમ કે ટોપી એટલા માટે પહેરું અને થોડોક તો પછી આ તરીકો કેવો પડે, કેમ કે હું પછી કારો પડી જાઉં ને તો પાછા કોઈ મને જોવા નહીં આવે યુટ્યુબમાં. પણ હું તો અટાણ હું એમ સમજતો હતો કે હું તો પેલા ચોખાનો લોટ જેવો છે. છોકરા લોટ નથી, કાળા ડામર જેવો છે. ઓહો અજયભાઈ હાવ કોલસો હાવ કાઢી નાખ્યો. એ તું ખોટી રહેવા દે, આની કોપી મારોમાં તમે આ કોપી મારવાની વાહે ને વાહે હાવ પૂરા થઈ જાય, પૂરા થઈ જાવ. હાલતી સબલા તમારી પાસે છે. હાલો હાલો તો હવે છે ને કામ કરી દઈએ. ચાલુ તો બસ આવી ગયો માતાજીના મંદિરમાં. માતાજીના તમે અને મેં શાંતિપૂર્વક દર્શન કરી લીધા, કેમ કે આજે માતાજીના મંદિરમાં છે ને લગભગ હું આજે નથી આવ્યો, મને કંઈ ખબર નથી બહુ. અત્યારે માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા, તમને કરાવી દીધા. માતાજીના દીવો છે ને અત્યારે જો આ કોકવે નવું કોડિયું મૂક્યું છે દરિયુંમાં, કેમ કે આ કોડિયામાં છે ને બહુ વાઈટું હોય ને, વાઈટું છે ને બહુ નાખી દે બધાય દીવામાં. તો છે ને હવે તો કંઈ ઉપાધિ નહીં રહી, કેમ કે હવેથી છે ને માતાજીના મેળા નિવદ ને બધું ધીમે ધીમે કાયમી દી પછી દી ઓછા પડતા જાય, કેમ કે હવે માતાજીના નિવદ ને એવું બધું હોય એ થોડુંક 1 મહિનો લેટ જાય છે, કેમ કે પરસોત્તમ મહિનો આવે અને પરસોત્તમ પછી જેઠ મહિનો આવે. તો બીજો જેઠ મહિનો આવે ને એના પ્રથમ સોમવારે માતાજીના મંદિરે છે ને અહીંયા નિવદ હોય, માતાજીના મેળાના હોય, ગામ મેળો હોય અને એવું બધું નાનું મોટું અમે કંઈ ગ્રુપ તરફથી કાર્ય કરતા હોય. અવાર કાનગોપી કરીશું તો બધાય આવજો, ભાવભર્યા આમંત્રણ છે. હજી આગળ તમને જાહેરાત હજી જોવા મળી જાય. આજ તો ખાલી એક માતાજીના વિડીયોમાં, કેમ કે બધા છે ને પૂછતા કે આ જેઠ મહિનાના પ્રથમ સોમવારે માતાજીના મંદિરે બધું છે કે બીજા મહિનામાં, તો પછી બધાને એક વિડીયો એના માટે બનાવ્યો છે. તો બાકી તો કંઈ નહીં, હવે છે ને અમારે બધાને કામ કરવું છે, તો હવે પછી આગળ કામ કરીને પછી તો ઘેર નીકળી જવાનું છે. તો બાકી તો છે ને હવે આ લાંબી કંઈ વાત નથી કરવી. અને કીધું એમ ફરવાનું કંઈ જાય ને એ ડાયરેક્ટ હવે હું તમને કાયમી લાલા નથી દેવા, ફરવા જવાનું છે ને ત્યાં ડાયરેક્ટ નીકળી જ જાય. તો બાકી તો કંઈ નહીં. હવે આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય.